નમસ્તે, રામ રામ. તારા મને વિડીયોમાં સ્વાગત છે. આ બે ઇંજણનું કામ ચાલુ કરી દીધું, રાડું નાખવાનું. આ તો ખાતી ખાતી રાડ્યું નાખે, ખાતા શીખે ગયા ખાવા માટે ને પાછી રાડ્યું ચાલુ કરી દી. એ ત્યાંથી નાખે, આથી નાખે, બે હામામે નાખે. બે ભેગ્યું નાખે એકારી. પછી આ તો બંધ થયા, ત્રીજી આ મોટી ત્યાં કીણી ભેગું ચાલુ હોય. એનું ખાવામાં ત્યાં હજી એના કરીને ચાલુ હોય ભેગી. જો બે ભેગી જુગલબંધી બે ની હાલે. એટલે ભજન કેમ ગાવતા એ બધા જુગલબંધી બે કલાકાર ભેગા એવું હે. આ બેનું જરાક સેટા હે બે બાંધ્યા સેટા જરાક અને તડકામાં બાંધી ટાઢ છે એટલે જરાક ખેતરમાં આવવા દીધી. એને અત્યારમાં પીવા માટે રાયડું નાખતા હોય. હજી આ એક પાડો તો ઓછો ખાય, ઓલો થોડી પાડી વાર થોડું થોડું ખાવા માંડી. એટલે બધી ખાવા માટે ને પીવા માટે ને બધું અત્યારમાં હોય. બાકી બીજું તો કઈ એને નથી જોતું. પૈસા આ કે તે કે કપડાં કે કઈ આ ઢોરની તો એને સવારે એક જ સવારે ખાવા પીવાનો મળી જાય એટલે ઘણો એને એમાં સંતોષ એને હે. એટલો જ જોઈએ મળી જાય એને. આ બધા ઢોરને પશુ પંખીને એ જ જોઈએ એટલું જ એને. એ મળી જાય એટલે એ સુખી, પણ એમાંય ઘણી વાત ઢોરને રેઢિયાને એ ન મળતું હોય ખાવાનું પણ પૂરતું. હવે તો ઠંડી વધી ગઈ આજ તો, અને મોટર પણ ઘઉંમાં ચાલુ કરવાની હે પાછી. ઉરિયા દીધું એટલે જરાક વહેલું પાણી વાર દે એટલે જરાક વધી ચડે જાય. થોડીક વાર બંધ થઈ જાય વરે પાછા ચાલુ થાય રાડ્યું. જ્યાં સુધી એને પીવા નહીં જડે ત્યાં ચાલુ જ રહીએ. પીવાની જડી જાય પછી બેસી જાય, પછી એકે નહીં બોલે. આ ખાતરો છે ગો પાછો આગાહી છે 2-3 દી કદાચ આટલું થાવી થાય કે ખાલી વાદળું થાય ઢાકલો. ફૂલ વાદળું છે અત્યારે આજનું તે ગામ. થોડાક દી હોય જ. આ પંખાનો અવાજ અહીં હેઠ સંભળાય એ તો અહીંથી 2 કિલોમીટર છે તો. ઘઉંમાં ઉરિયા માર્યું હતું એટલે વહેલું પાણી વાળ્યું. આ ફેર 1-2 દી ઘઉંમાં 7મું પાણી ચાલુ થયું. ઓછા પાણી થાય તો વધીએ નહીં, બહુ ફૂટીએ નહીં. ફૂટ્યા તો બહુ
હવે કે જગ્યા નહીં દેખાય, એક પાણી ફરી જાય ખેતરની જગ્યા દેખાતી બધી ભરાઈ જાય, ફૂટ્યા બહુ એટલે. ત્યારે બાજુ એવો છે આ કાપમાં વાદળો કાતરો થયો. એવું કહેવાય કે આ કાતરો અત્યારે થાય પાછો 225 દિવસે વરસાદના રૂપમાં પાછો આવે, વરસાદ થાય. તારીખ લખીને યાદ રાખી હોય ખબર પડે કે ખાલી કાતરો હોય કે પાછો વરસાદ થાય એમ. અત્યારે જેમ કાતરા વધારે થાય એમ વરસાદે વધારે થાય. અહીંયા નાલો કાઢવી જોઈએ બરોબર, ધોરિયામાં નાખીએ. આ ક્યારેટલા ખાલી પડ્યા હતા ખરી વાર, અહીં લાઈન પડી હતી એક દી ખેડ્યું ત્યારે અહીં ધોરિયા મૂકી દીધી જો, એટલે અમુક કર્યા કે વાવવાનું આવે, મકાઈ કે વાવી જાય. એટલે અહીં ધોરિયામાં નાખી મૂકી, હવે ઉપાડવી જાય. અહીંયા મને પાણી આવી જાય, આ બાજુ પીતો આવે એટલે ફેરવવી જાણે કે ખીરે કે મૂકી દઈએ. હમણાં દવાનું કામ નથી કંઈ વધી એટલે ના જો અવાજ આવે એ વલોણાનો હોય, કમર વલોણો અંદર ચાલુ હોય. પહેલાં તો વલોણા ઉપર ઘણા ગીતો લોકગીતો બનેલા હે. જ્યારે સાહિત્યકાર લોકગીતો નહોતા એ એના ઉપર ગીત બનાવેલા હે. કમર વલોણા ઉપર ઘણા બધા રાસ ફેરાતી હોય. હવે તો એ કોઈ લોકગીત અત્યારે ગીત કે ન બનાવે, બહુ તો વિડિયા બનાવે. અહીંયા પાણીમાં ગોળ પલારી મૂક્યો, એને પીવડાવવાનો એ પીએ એટલે હમણાં પાણી ગોળવાનું થઈ જાય એટલે મૂકી દેવાનું એટલે પી જાય. પીવામાં સોટ્યો આજે ખાતા નથી ગયો, એટલે 10-12 દી થયા, એટલે હજી ખાતા ને 10-12 દી થાય, 20 મહિને દી ખાતા શીખે. પીવામાં જરાક અકોણો હોય, પીએ તો જાય શું આવડે, પણ હું અકોણો વધારે હેરખો પીએ ને ઉપર. અરે ત્યાં કૂતરા હે રેટા ન આખાતે પાડેલા હોય બીજી વાડીઓ વાળાને, પણ આમાં પછી આસપાસની વાડીઓમાં આટા મારતા હોય. બે ક્યારા જેટલો 4 ક્યારા જેટલો ખેતર પડ્યો, 2 ક્યારા ગદમના, 2 ગાજરના 2 મકાઈનો આવે દઈએ. હા, ગાજર ખાતે દઈએ પહેલાં, અને પછી મકાઈ ઓળીને વાવે દઈએ. પાછો નીલાડો થઈ જાય આગળ પાસે તેમ જ. આ ગાજર હવે ઓળી પછી ગોડા છે, મોડા ગોડા છે, પછી ઉનાળે હાલે. ઉનાળે ગરમી પડતી એટલે ગરમીમાં હારા ગાજર. 2 ક્યારા ગાજર થાય, 2 મકાઈ થાય. હમણાં સાચવા કઈ વાર નહીં લાગે, મકાઈ જરાક વાર લાગે દાંડવાની કરવાની. વધારે હોય તો મૂકી દીધું, ડીએપી ની ભેગી કાટ મારે, ડીએપી થોડો પૈસું સચવાઈ જાય.